હેલો સ્ટુડન્ટ્સ, પ્રીવિયસ લેક્ચરની અંદર અવરોધકતાનો તાપમાન સાથેનો સંબંધ, અવરોધકતા વિરુદ્ધ તાપમાનના ધાતુ, અર્ધધાતુ અને મિશ્ર ધાતુ માટેના આલેખ આપણે જોયેલા. ત્યાર પછી આપણે વાત કરી હતી અવરોધોના બે પ્રકાર, વાયર વાઉન્ડ અને કાર્બન અવરોધ. કાર્બન અવરોધની વેલ્યુ કઈ રીતે નક્કી થાય એના માટેની એક શોર્ટકટ જોઈ. બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે, ગોલ્ડ સિલ્વર નો કલર. ઓકે, આજે હવે આપણે સમજવાનું છે મિત્રો આવા અવરોધોનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ અને મિશ્ર જોડાણ. યસ, જો ઘણા વિદ્યાર્થીને આઈડિયા આવવા માંડ્યો હશે કે સાહેબ આ વસ્તુ તમે 10મામાં ભણ્યા છો, રાઈટ? એ જ વસ્તુ છે, કંઈ નવું નથી, પણ થોડાક ટોપિકોને વ્યવસ્થિત સમજવાના છે. ઓકે, ચાલો તો પહેલાં આપણે સમજીએ અવરોધોનું શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણ કોને કહી શકાય? શ્રેણી જોડાણ કોને ગણવું? તો યાદ રાખો, અવરોધોનું એવું જોડાણ કે જે જોડાણમાંથી પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય. પ્રવાહને વહેવા માટે, પ્રવાહને પસાર થવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો તેવા જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. જરાક સમજો, એક કન્ડિશનથી સમજાવું. મારી પાસે બે અવરોધ છે જુદા જુદા મૂલ્યના. એકનું મૂલ્ય છે R1, બીજાનું મૂલ્ય છે R2. આ અવરોધોને કોઈ એક V વોલ્ટ ધરાવતા વિદ્યુત કોષ એટલે કે બેટરી સાથે જોડેલા છે. ઓકે, આનું મૂલ્ય R1 છે, આનું R2 છે. હવે તમે એક વસ્તુ માર્કિંગ કરો કે આમાં રેવજિક પ્રવાહની દિશા ધનથી ઋણ. ચાલો, અહીંયાથી પ્રવાહ I પસાર થાય છે મિત્રો, તો તમને એટલી તો કોમન સેન્સ ચાલે આકૃતિ પરથી કે આ જ I પ્રવાહ R1 માંથી જશે, આ જ I પ્રવાહ R2 માંથી જશે. એટલે બનશે શું કે અહીં બંને અવરોધમાંથી વહેતો પ્રવાહ એક સમાન, પરંતુ બંને અવરોધના વોલ્ટેજ જુદા જુદા હશે. ચાલો આ મુદ્દો જરાક સમજો. ઘણાને આમાં ખબર ન પડી, સર પ્રવાહ સમાન છે, ઇટ ઇઝ ઓકે, અહીંયા દેખાય છે, વોલ્ટેજ કેમ જુદા જુદા? સમજો, તમને ખબર છે ઓહમનો નિયમ શું કે V = IR. I તો સમાન ને, પણ R બંનેના જુદા જુદા છે, એક R1 ને એક R2. I ઇક્વલ છે પણ R બદલાયો તો એનો મતલબ સર બંનેના વોલ્ટેજ બદલાશે. તો એવું કહી શકાય કે અહીંયાના આ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ મિત્રો કહી દો V1, અને આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V2. પણ કોમન સેન્સ દોડાવજો, બંનેને વોલ્ટેજ સપ્લાય કોણ કરે છે? યસ, આ બેટરી, આ કોષ. તો એનો મતલબ એવો થયો ને કે આ બંનેના વોલ્ટેજનું ટોટલ બેટરીના વોલ્ટ જેટલું હશે. યસ, તો હું કહી શકું પરિપથનો પરિણામી વોલ્ટેજ એટલે કે વિદ્યુત કોષે આપેલો વોલ્ટેજ, બેટરીનો વોલ્ટેજ V બરાબર પહેલા અવરોધનો વોલ્ટેજ પ્લસ બીજા અવરોધનો વોલ્ટેજ. એટલે બંનેના વોલ્ટેજનો સરવાળો વિદ્યુત કોષના વોલ્ટેજ જેટલો, બેટરીના વોલ્ટેજ જેટલો થશે. પણ તમને ખબર છે પહેલા અવરોધનો વોલ્ટેજ V બરાબર I R1, બીજાનો V2 બરાબર I R2. I બેમાં સમાન છે, I ને કોમન લઈ લો તો અંદર શું થઈ ગયું? R1 પ્લસ R2. દોસ્તો એક કામ કરો, I ને લઈ લો છેદમાં, તો V/I = R1 પ્લસ R2. બધા જ જાણીએ છીએ V/I પરિપથનો પરિણામી વોલ્ટેજ છેદમાં પરિપથનો કુલ પ્રવાહ એટલે સમતુલ્ય અવરોધ. પરિપથનો સમતુલ્ય અવરોધ. તો મને એટલી ખબર પડી ગઈ કે બે જુદા જુદા મૂલ્યના અવરોધોને જો શ્રેણીમાં જોડવામાં આવે તો એનો સમતુલ્ય અવરોધ R1 પ્લસ R2 થાય. બંનેમાંથી વહેતો પ્રવાહ સમાન,
બંનેના વોલ્ટેજ જુદા જુદા અને સમતુલ્ય અવરોધ R1 પ્લસ R2 થશે. પણ એક બીજી વસ્તુ હું તમને પૂછું, ચાલો થોડુંક કોમન સેન્સ તમે દોડાવજો. આવી રીતે મારી પાસે R1, R2, R3 એવા જુદા જુદા મૂલ્ય ધરાવતા n અવરોધો છે. સમજો, R1, R2, R3 અપ ટુ Rn મૂલ્યો ધરાવતા n અવરોધોને જો હું શ્રેણીમાં જોડું અને તમને કહું કે સમતુલ્ય અવરોધ બોલો તો તમે શું લખશો? યસ, R1 પ્લસ R2 પ્લસ R3 અપ ટુ Rn. સિમ્પલ લોજિક છે સર. આપણે ભણ્યા કે સમતુલ્ય અવરોધ એટલે બધા અવરોધોનો સરવાળો. ઘણા કે અમને સર થિયરી એવી પૂછી હોય, ચાલો બોર્ડની અંદર મિત્રો તમને સવાલ એવો પૂછે કે R1, R2 અને R3 મૂલ્ય ધરાવતા 3 અવરોધોનું શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો, તો થિયરીમાં શું ચેન્જ થશે? કેવું નહીં? યસ, એક તો બાજુમાં R3 દોરશો, અહીંયા પ્લસ V3 કરશો, યસ, પ્લસ IR3, I કોમન તો અહીંયા સૂત્ર આવશે R1 પ્લસ R2 પ્લસ R3. 4 અવરોધ છે તો અહીંયા V4 એડ કરશો. એટલે હું કહેવા શું માંગુ છું કે ગમે એટલા અવરોધને તમે શ્રેણીમાં જોડો તો એનો સમતુલ્ય અવરોધ આટલો થાય. પણ એક ખાસિયત છે, મારી પાસે બધા અવરોધના મૂલ્ય સમાન છે. મારી પાસે બધા અવરોધના મૂલ્ય સમાન છે. સમજો જરાક ધ્યાનથી. ચાલો, બધાના મૂલ્ય R હોય એવા n અવરોધો આપણે જોડેલા છે. કેટલું? R મૂલ્ય ધરાવતા n અવરોધો જો હું શ્રેણીમાં જોડું, એટલે હું કહેવા શું માંગુ છું મિત્રો, બધા અવરોધના મૂલ્ય R છે, બધાના મૂલ્ય R. એવું નહીં કે એક R1 ને એક R2 ને એક R3 ને એક R4, એવું નહીં. બધાના મૂલ્ય કેટલા? R. બધાના મૂલ્ય સમાન. એવા n અવરોધો શ્રેણીમાં જોડ્યા છે, R R R R R R આવા n. તો એનો સમતુલ્ય અવરોધ શું થશે? સર ઉપર ઇક્વેશન છે જ, મૂકો. R પ્લસ R પ્લસ R પ્લસ R પ્લસ R. કેટલી વખત કરશો? n વખત ને. તો જવાબ શું થઈ ગયો? n ટાઈમ્સ R. એટલે જો સમાન મૂલ્યો ધરાવતા n અવરોધોને શ્રેણીમાં જોડશો તો એનો સમતુલ્ય અવરોધ એ અવરોધના મૂલ્ય કરતાં n ગણો થઈ જશે. ક્લિયર? અને છેલ્લો મુદ્દો, શ્રેણી જોડાણમાં મળતો સમતુલ્ય અવરોધ એ જોડાણમાંના મોટામાં મોટા મૂલ્યના અવરોધ કરતાં પણ મોટો હોય છે. વાક્ય ન સમજ પડી? સમજાવો સર. સમજાવું, ધ્યાન આપો. ચાલો, ઓકે ફાઇન. સમજી લો કે આનું મૂલ્ય 2 ઓહમ છે અને આનું મૂલ્ય 3 ઓહમ છે. 2 ઓહમ અને 3 ઓહમ વાળા બે અવરોધોને તમે શ્રેણીમાં જોડ્યા છે, તો એનો સમતુલ્ય અવરોધ મારે જાણવો છે. તો સિમ્પલ વાત છે સર, શ્રેણીમાં જોડે એટલે સરવાળો થશે 2 + 3 = 5. બોલો સમતુલ્ય કેટલું આવ્યો? 5 ને. જોડાણમાં કોણ કોણ હતું? 2 અને 3. તો મોટામાં મોટું કેટલું? 3. જવાબ કેટલો આવ્યો? 5. વાક્ય જો સમજાઈ ગયું. સમતુલ્ય અવરોધ જોડાણના મોટામાં મોટા મૂલ્યના અવરોધ કરતાંય મોટો છે. સમતુલ્ય અવરોધ 5 મળ્યો એ 3 કરતાંય મોટો છે. ક્લિયર? તો મિત્રો આ શું થઈ ગયું? અવરોધોનું શ્રેણી જોડાણ. 2 અવરોધ લઈને મેં થિયરી કરાવી છે. 3 ની પૂછે, 4 ની પૂછે તો પેટર્ન આ જ થશે. પ્લસ V3 જે અવરોધ આપ્યા હોય, 4 આપ્યા હોય તો પ્લસ V4 સુધી જજો, એ પ્રમાણે ગણતરી કરજો. ઓકે? પણ એટલું યાદ રાખો, શ્રેણી જોડાણમાં દરેકમાંથી વહેતો પ્રવાહ સમાન છે પણ બધાના વોલ્ટેજ અલગ અલગ છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક સમજીએ, અવરોધોનું સમાંતર જોડાણ. ચાલો હવે સમજવાનું છે અવરોધોનું સમાંતર જોડાણ.
મિત્રો સમાંતર જોડાણ એટલે એવું જોડાણ કે જેમાં પ્રવાહને વહેવા માટે પસાર થવા માટે એક કરતાં વધુ માર્ગ ઉપલબ્ધ હોય, એક કરતાં વધારે માર્ગ ઉપલબ્ધ હોય તો તેવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. ખબર ના પડી વાક્યમાં, સમજાવો, કહું ચાલો. આપણી પાસે બે અવરોધ છે જેમાં એકની વેલ્યુ છે R1 અને બીજાની વેલ્યુ છે R2. સમજો ધ્યાનથી, એકની વેલ્યુ R1, એકની R2. આ બંને અવરોધને મેં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ V વોલ્ટ ધરાવતી બેટરી સાથે જોડી દીધા છે. ચાલો, બેટરીના વોલ્ટ છે મિત્રો V, જોડી દીધા મેં આ રીતે. એક મુદ્દો સમજો તમે કે અહીંયાથી પ્રવાહ વહેવાનું શરૂ થશે, રેવજીક પ્રવાહ પ્લસથી માઇનસ. અહીંયાથી પ્રવાહ વહેવાનું શરૂ થયું, પેલા એ પ્રવાહ અહીંયા આવશે તો બે ભાગમાં વહેંચાયો, એટલે બોલો પ્રવાહને વહેવા માટે બે રસ્તા થઈ ગયા. એક અહીંયા જશે, એક અહીંયા જશે. માની લો કે આમાં પ્રવાહ ગયો I1, તો આમાં I માઇનસ I1, ટેમ્પરરી નામ આપી દો ને I2. હા, એ તમને ખબર જ છે, I2 એટલે I માઇનસ I1 થશે, કેમ કે ટોટલ I આવ્યો ને, I ના જ બે ભાગ થયા ને, એક ભાગ I1 થયો તો બીજો ભાગ I માઇનસ I1 થશે. એ I1 અને I2 ફરી પાછા અહીંયા કમ્બાઈન થઈ ગયા, ફરી પાછું સમેશન થઈ ગયું, એટલે પ્રવાહ થઈ ગયો. હવે જોજો, સમાંતર જોડાણમાં તમને મિત્રો ખબર જ છે અવરોધનું કામ શું? પ્રવાહનો વિરોધ કરવાનો. તો તમને એટલી તો કોમન સેન્સ ચાલે ને કે જે અવરોધ મોટો હશે એમાં પ્રવાહ નાનો હશે, જે અવરોધ નાનો હશે એમાં પ્રવાહ મોટો હશે. જો R1 મોટો હોય તો I1 નાનો થશે, અને R2 મોટો હોય તો I2 નાનો થશે. એટલે હું કહેવા શું માંગુ છું, જ્યાં R વધે ત્યાં I ઘટે, જ્યાં R ઘટે ત્યાં I વધે, પણ I અને R નો ગુણાકાર કેવો રહે? અચળ. આપણે જાણીએ છીએ બે રાશિનો ગુણાકાર કરતા હોય, પણ સર જો એક રાશિ વધતી હોય એટલે જ સાપેક્ષે બીજી ઘટતી હોય, ગુણાકાર અચળ જ રહી ને. 2 ના 4 કરો ને 4 ના 2 કરો તો ગુણાકાર 8 જ રહેવાનો ને. સમજાય છે વાત? તો હું એ જ સમજાવવા માંગુ છું કે R1 મોટો હશે તો એમાં I1 નાનો જશે, R2 નાનો હશે તો I2 મોટો જશે. એકમાં આ વધે છે તો આ ઘટે છે, એકમાં આ વધે છે તો આ ઘટે છે. સમજાય? પણ ગુણાકાર અચળ રહે. બોલો, I અને R ના ગુણાકારને શું કહેવાય? યસ, વોલ્ટેજ. તો હું એ જ કહેવા માંગુ છું, સમાંતર જોડાણમાં R1 વચ્ચેનો વોલ્ટેજ અને R2 વચ્ચેનો વોલ્ટેજ સેમ રહેશે. જેમ આમાં પ્રવાહ સમાન પસાર થયો અને વોલ્ટેજ જુદા છે, એમાં મિત્રો વોલ્ટેજ સમાન છે અને પ્રવાહ જુદો જુદો છે. રેડી? એટલે અહીંયા આપણે લખી શકીએ આની જેવું જ સેન્ટેન્સ, બંને અવરોધ ના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ સમાન, પરંતુ બંનેમાંથી પસાર થતો પ્રવાહ જુદો જુદો હોય છે. હે ને છોકરાઓ, ખબર પડે છે ને? તો મને કેવું જરાક, પરિપથનો પરિણામી પ્રવાહ મારે જાણવો છે. પરિપથનો પરિણામી પ્રવાહ મારે જાણવો છે. તો પરિણામી પ્રવાહ I1 પ્લસ I2 લખાશે. કોસ I ના જ ભાગથી I1 ને I2, I બરાબર I1 પ્લસ I2 થશે. I1 પહેલા અવરોધમાંથી પસાર થતો પ્રવાહ V બાય R1. યસ, V ઇઝ ઇક્વલ ટુ IR, I ઇઝ ઇક્વલ ટુ V બાય R. વોલ્ટેજ સેમ છે ને? વોલ્ટેજ કોમન લઈ લો અને છેદમાં આવવા દો. પરિપથનો કુલ પ્રવાહ, પરિપથનો કુલ વોલ્ટેજ, તો પરિપથનો કુલ એટલે કે સમતુલ્ય અવરોધ. સમજ પડી? V બાય I એટલે R, તો I બાય V એટલે 1 અપોન R. તો આ થઈ ગયું સમતુલ્ય અવરોધનું સૂત્ર.
આમાં સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર આ થઈ ગયું. આ સાદુરૂપ આપીને તમે મિત્રો આને આમ પણ લખી શકો. બે અવરોધ હોય તો આ સૂત્ર યુઝ કરાય. હા, પણ ક્વેશ્ચન એક બહુ મસ્ત છે. યસ, આના જેવું જરાક એમાં વિચારો ને. R1, R2, R3 ને Rn મૂલ્ય ધરાવતા એના અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે. R3 અપ ટુ Rn મૂલ્ય ધરાવતા n અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે. ચાલો, તો સમતુલ્ય અવરોધ શું થશે? તો કે 1/R1, 1/R2, 1/R3, 1/Rn. આ થશે. આના જેવું છે, પણ એન સુધી ચાલજો. હા, પણ R જેટલું સમાન મૂલ્ય ધરાવતા n અવરોધોને સમાંતરમાં જોડો. n અવરોધો સમાંતરમાં જોડતા બોલો સમતુલ્ય અવરોધ શું થશે? R/n. સર, આ ખબર ન પડી, શીખવાડું, જરાક ધ્યાન આપો. 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, સમાન હોય ત્યારની વાત છે, 1/R પ્લસ 1/R પ્લસ 1/R પ્લસ 1/R. કેટલી વખત? n વખત. સૂત્ર ખરેખર આવું થશે ને કે 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ n વખત 1/R. સીધું કરો ને, n વખત 1/R સીધું કરો ને, થઈ ગયું R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R/n. અચ્છા, આના જેવું આમાં એક સેન્ટેન્સ લખાય, સમતુલ્ય અવરોધ જોડાણમાંના નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો હોય છે. ક્લિયર? આ સેન્ટેન્સ ન સમજાણું, એટલે સમજાવું છું ને, શાંતિ રાખ. આ 1 ઓહમ છે અને 2 ઓહમ છે. આપણે બેને સમાંતરમાં જોડીએ. મિત્રો વિચારો તો જરાક, સમતુલ્ય અવરોધ 2 જ અવરોધ લીધા છે મેં. 1 ઓહમ ને 2 ઓહમ એટલે સૂત્રમાં લઈ શકું ને? હા, કરો. 1 × 2/1 + 2. 1 × 2 ઇઝ ઇક્વલ ટુ 2/1 + 2 એટલે 3. 2/3 ઇઝ ઇક્વલ ટુ 0.66. અરે યાર, એપ્રોક્સ લેની 0.66. આ કેટલો? 1. આ કેટલો? 2. નાનામાં નાનો કોણ? 1. પણ જવાબ શું આવ્યો? 0.66. એટલે સર 1 કરતાંય નાનો આવ્યો. એટલે સમજાયું? આમાં તમને 3 અવરોધ પૂછ્યા હોત તો કઈ ટેન્શન નહીં સર. પ્લસ I3, કેમ કે પ્રવાહ 3 ભાગમાં છે, I1, I2, I3. V/R1, V/R2, V/R3. થિયરી બાય કોન્સેપ્ટ સેમ જ છે. ગમે એટલા અવરોધ આપે, તમારે મેઇન વસ્તુને ફોકસ કરવાની છે. કે હા, આમાંથી એક બહુ મસ્ત થિયરી પૂછાઈ છે. શ્રેણી જોડાણ અવરોધોનું શ્રેણી જોડાણને સમાંતર જોડાણ વચ્ચેનો તફાવત જણાવો. બનાવવા માંડો મુદ્દા. શ્રેણી સમાંતર પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ, એક કરતાં વધારે માર્ગ. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન, દરેક અવરોધના વોલ્ટેજ સમાન. પરિણામી વોલ્ટેજ એ દરેક અવરોધના વોલ્ટેજના સરવાળા જેટલો, પરિણામી પ્રવાહ દરેકમાંથી વહેતા પ્રવાહના સરવાળા જેટલો. સમતુલ્ય અવરોધનું સૂત્ર R1 + R2 up to Rn. સમતુલ્ય અવરોધનું સૂત્ર 1/R equivalent is equal to 1/R1 + 1/R2 up to 1/Rn. જો R જેટલું સમાન મૂલ્ય ધરાવતા n અવરોધને શ્રેણીમાં જોડો તો સમતુલ્ય અવરોધ n × R/n. સમતુલ્ય અવરોધ જોડાણના મોટામાં મોટા અવરોધ કરતાં મોટો હોય, આમાં નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો હોય. એક વસ્તુ ખાસ મગજમાં ફિટ કરો, ચેન્જ ન થવી જોઈએ. કેપેસિટર કરતાં આના સૂત્રો ઊંધા છે. આ સૂત્ર કેપેસિટરના શ્રેણી જોડાણમાં હતું, યાદ કરો. 1/C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/C1 + 1/C2 up to 1/Cn. કેપેસિટરના સમાંતરમાં C1 + C2 up to Cn હતું, એવું અહીંયા શ્રેણીમાં છે R1 + R2 up to Rn.
કેપેસિટરને અવરોધમાં થોડુંક ઊંધું છે, ભૂલ થવી જોઈએ નહીં. પણ આવું જ પૂછે એવું નેસેસરી નથી. આને રિલેટેડ MCQ કે દાખલા પૂછાય ત્યારે મિત્રો કંઈ તમને કાંઈ અલગથી ખાલી શ્રેણી જોડાણ આપીને દાખલો પૂછે, ખાલી સમાંતર આપીને દાખલો પૂછે એવું ન હોય. મિશ્ર જોડાણ આપશે, શ્રેણી અને સમાંતરનું મિશ્ર આપશે. મિશ્ર આપણે સમજીએ પહેલાં આને વિડીયોને પોઝ કરીને વ્યવસ્થિત રીતે ઉતારી દો બુકમાં. ચાલો જેમ છે એ પ્રમાણે, પછી આપણે મિશ્ર જોડાણ સમજીએ. કાઢી નાખું, લખી દીધું. इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर, हम चले नेक रास्ते पे हमसे भूल कर बिल्कुल इतनी शक्ति हमें दे न दाता, મજા આવી ગઈ ને પ્રાર્થનામાં, હે ને? પ્રાર્થના વસ્તુ જેવી છે સાહેબ, ભગવાનને કરો એ. ચાલ, અવરોધોનું મિશ્ર જોડાણ. ઓકે, અવરોધોનું મિશ્ર જોડાણ, નોટ ઓનલી સિરીઝ, નોટ ઓનલી પેરેલલ, ઇટ્સ અ મિક્સ્ડ વર્ઝન. મિશ્ર જોડાણ સમજવું છે. ચાલો ધ્યાન આપો. આનું મૂલ્ય R1, આનું મૂલ્ય R2, નીચે આપણે એક હજુ લઈ લઈએ ને R3. આ નથી એકલું શ્રેણી, નથી એકલું સમાંતર, આ તો છે મિશ્ર જોડાણ. જો પ્લસ માઇનસ વોલ્ટેજ V, માની લો કે બેટરીમાંથી વહેતો પ્રવાહ છે I1. હા મિત્રો, તારે I લેવો હોય તો I લેજે, મને કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયાથી I1 પસાર થયો, I1 અહીંયા પહોંચ્યો સર, બે ભાગમાં વહેંચાઈ ગયો, I2, I3, I2 અને I3 ફરી પાછા અહીંયા કમ્બાઈન થઈ ગયા, એટલે ફરી પાછો થઈ ગયો I1. પણ એક સિમ્પલ ક્વેશ્ચન તમારે મને સમજાવવાનો છે. ચાલો, મારે આ મિશ્ર જોડાણનો સમતુલ્ય અવરોધ જાણવો છે. પેલા ધ્યાન આપજો. તમે જુઓ નહીં, આ પ્રવાહ બે ભાગમાં છે કે નહીં, હે ને? તો R2 અને R3 એમાં છે સમાંતરમાં. લખીએ R2 અને R3 સમાંતર જોડાણમાં હોવાથી તેનો સમતુલ્ય અવરોધ, ધારી લો કે કોઈ R ડેશ છે. બે અવરોધ હોય તો મેં તમને હમણાં સિમ્પલ સૂત્ર શીખવાડ્યું, પહેલો અવરોધ ગુણ્યા બીજો અવરોધ છેદમાં પહેલો અવરોધ પ્લસ બીજો અવરોધ. આ બે સમાંતરમાં છે તો એનું સમતુલ્ય R ડેશ R2 × R3 છેદમાં R2 + R3 થશે. એટલે હું કહેવા માંગુ છું સર, હવે આ બંનેને કાઢી નાખીએ, ત્યાં R ડેશ મુકાય તો હવે તમારી ફિગર આવી થઈ ગઈ. બોલો આ કયો? R1. પેલા બંનેને કાઢી નાખ્યા, ત્યાં હું થઈ ગયું R ડેશ. તમારી આકૃતિ આવી થઈ ગઈ, ખબર પડી? તો બોલો હવે આ બંને હેમાં છે? શ્રેણીમાં. તો લખવાનું R1 અને R ડેશ શ્રેણી જોડાણમાં હોવાથી પરિપથનો સમતુલ્ય અવરોધ, સાહેબ આખા પરિપથના ત્રણ અવરોધને કાઢી નાખીએ ત્યારની વાત છે. બોલો પરિપથનો સમતુલ્ય અવરોધ હવે શું થઈ જશે? શ્રેણીમાં R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R ડેશ. 4 ડેશ શું છે? R2 × R3 છેદમાં R2 પ્લસ R3. તો આ થઈ ગયો
સમતુલ્ય અવરોધ. મતલબમાં મિશ્ર જોડાણ આપે ને ત્યારે સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરવાનું. પહેલાં જોવાનું કેટલા શ્રેણીમાં છે, કેટલા સમાંતરમાં. સમાંતર છે તો એને પહેલાં સોલ્વ કરી દીધા, પછી એની સાથે આ શ્રેણીમાં છે તો એને સોલ્વ કર્યો. પણ આમાંથી તમને ક્વેશ્ચન પૂછે કે R1 માંથી વહેતો પ્રવાહ જણાવો. R1 માંથી વહેતો પ્રવાહ કેટલો, આ મારે જાણવો છે. હવે આકૃતિ જો ખબર પડે R1 માંથી વહેતો પ્રવાહ I1 છે, પણ એ I1 કેટલો એ સમજવું છે. I1 કેટલો છે આપણે સમજવું છે. એક કામ કરો, ચાલો સમજો. R1 માંથી વહેતો પ્રવાહ આપણે સમજવાનો છે. પહેલો જ મુદ્દો કહું તમને, બોલો આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1 લખાશે. પહેલું કામ કરો, અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ફાઇન્ડ આઉટ કરો. પરિપથનો કુલ પ્રવાહ મારે જાણવો છે, તો કુલ પ્રવાહ એટલે કુલ વોલ્ટેજના છેદમાં R ઇક્વિવેલન્ટ. તો પરિપથનો કુલ પ્રવાહ V બાય R1 પ્લસ R2 R3 છેદમાં R2 પ્લસ R3 થશે. સર એ પરિપથનો કુલ પ્રવાહ એટલે કયો, તો કે I1, કેમ કે બેટરીમાંથી તો I1 જ નીકળ્યો ને, ફરી પાછો I1 જ આવ્યો ને, એટલે તમે જ્યાં શોધ્યું એ I1 છે. પરિપથનો કુલ પ્રવાહ એટલે સર પરિપથનો કુલ પ્રવાહ એટલે બેટરીમાંથી જે નીકળ્યો એ ફાઇનલ પ્રવાહ I1 છે. I1 એટલે બેટરીના વોલ્ટેજ છેદમાં કુલ અવરોધ, સમતુલ્ય અવરોધ. તો જો હું આનું સાદુરૂપ આપું તો આવું થશે. R2 R3 ને લસા લઈ લો તો અહીંયા ગુણાશે તો શું થઈ ગયું બોલો, R1 R2 R1 R3 R2 R3 છેદનો છેદ અંશમાં જવા દો તો V R2 પ્લસ R3 છેદમાં R1 R2 R1 R3 R2 R3. R1 માંથી વહેતો પ્રવાહ. ક્લિયર? સચ પડી. અથવા એને પરિપથનો કુલ પ્રવાહ બોલાય. આ પ્રવાહના જ પછી આગળ જઈને બે ભાગ થયા છે. પરિણામી પ્રવાહ તો આ જ છે, પછી આગળ જઈને બે ભાગ થયા છે. ઓકે, તો આ થઈ ગયું મિશ્ર જોડાણ. એટલે અવરોધોના સાહેબ આવા મિશ્ર જોડાણો પૂછે તો એને સોલ્વ કરવા માટે બહુ બધી ટ્રિક્સ છે. મિરર રૂલ્સ, વિસ્ટન બ્રિજ આગળ આપણે છે જ આ ચેપ્ટરમાં, વિસ્ટન બ્રિજ, મિરર રૂલ્સ છે. ઘણી વખત પરિપથને ક્રેક કરીને તમારે જોઈ લેવાનું કેટલા શ્રેણી સમાંતરમાં છે. સ્ટાર ટુ ડેલ્ટા, ડેલ્ટા ટુ સ્ટારનો રૂલ્સ એ છે. આ બધા રૂલ્સ એડવાન્સ માટે JEE અને નીટ જેવી એન્ટ્રન્સ એક્ઝામ માટે બહુ કામના છે. તો એ રૂલ્સે હું તમને કરાવીશ, પણ એન્ટ્રન્સના લેક્ચરોમાં. અત્યારે NCERT માટે આટલું ઇનફ છે. તો અવરોધોનું મિશ્ર જોડાણ લખી દો. કે નેક્સ્ટ લેક્ચરથી મિત્રો આપણે વિદ્યુત કોષ, એનો આંતરિક અવરોધ ને એમાંથી એના EMF અને એમાંથી વહેતો પ્રવાહ, એ ટોપિકને આપણે સમજવાના છીએ નેક્સ્ટ લેક્ચરથી. આજના માટે અવરોધનું શ્રેણી, સમાંતર બે વચ્ચેનો તફાવત અને અવરોધોનું મિશ્ર જોડાણ. ઓકે, વિડીયોને પોઝ કરીને લખી દો. થેન્ક યુ.